નમસ્કાર ખેડૂત મિત્રો, જો તમે તમારા ખેતરમાં રોજ નીલગાય, ભૂંડ, આવારા પશુ તેમજ ઘણા બધા જંગલી જાનવરો હોય છે, એના દ્વારા ઘણા બધા પરેશાન થઈ ગયા હોય, તમારા પાકને ઘણી બધી નુકસાની કરતા હોય અને તમે તમારા ખેતરમાં ફેન્સિંગ કરવાનું વિચારી રહ્યા હોય તો મિત્રો તમારા માટે સરકાર દ્વારા સબસિડી બહાર પાડવામાં આવેલી છે. એક પ્રકારની સ્કીમ બહાર પાડવામાં આવેલી છે, જેમની અંદર તમને ફેન્સિંગ બનાવવા માટે સબસિડી આપવામાં આવતી હોય છે. પણ ઘણા ખેડૂત મિત્રોને હજી આ પ્રકારની યોજનાઓની કોઈ માહિતી નથી હોતી અને પોતે જાતે કરવામાં ઘણો બધો ખર્ચ વધી જતો હોય છે. અંતે આ ખર્ચના કારણે પોતે ફેન્સિંગ કરવાનું ટાળતા હોય છે. તો મિત્રો, તમે જો ફેન્સિંગ કરવાનું વિચારી રહ્યા હોય તો આ સબસિડી અંતર્ગત તમે ફોર્મ ભરી શકો છો અને તમે પણ સબસિડી મેળવી શકો છો. તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે જે પણ ખેડૂત મિત્રોને આ યોજના અંતર્ગત ફોર્મ ભરવું છે તો તમારે ક્યાં ફોર્મ ભરવાનું છે, કયા સમયે ફોર્મ ભરવાનું છે, કઈ રીતે ફોર્મ ભરવું જોઈએ, તેમજ વાડ બનાવવાના શું નિયમો છે, તમારે શું ડોક્યુમેન્ટ હાજરમાં રાખવાના છે, તમારા ખાતામાં કેટલા રૂપિયાની સબસિડી આવશે, કઈ રીતે આવશે, કેટલા દિવસમાં આવશે. તો મિત્રો, વિડીયો ખાસ કરીને પૂરેપૂરો જોજો, જેથી કરીને બધા જ પ્રકારની માહિતી તમને મળી શકે. અથવા તો જો તમે કાપીને જોશો તો પ્રોપર મળશે નહીં, તમે ગોટા વાળશો ને જ્યાં ત્યાં તમારે રખડવું પડશે. એટલે ફેન્સિંગ ના કરવી હોય તો પણ ખાસ વિડીયો સમજો, જેથી કરીને ભવિષ્યમાં તમને કામ આવી શકે. ગુજરાતના કોઈ પણ વર્ગના ખેડૂત આ સબસિડી મેળવવા પાત્ર છે, પરંતુ આ સબસિડી મેળવવા માટે મિત્રો અમુક નિયમો હોય છે, શરતો હોય છે, જેમનું આપણે પાલન કરવાનું થતું હોય છે. સ્ક્રીનમાં દર્શાવ્યા પ્રમાણે તમે ખાસ કરીને જોઈ શકો છો કે જે ખેડૂત મિત્ર પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર જમીન છે એમના માટે આ સબસિડી છે. પરંતુ જે પણ ખેડૂત મિત્રોને 2 હેક્ટર જમીન નથી, એટલે કે 12.5 વીઘા કરતા ઓછી જમીન છે, તો એમને આ સબસિડી મેળવવા માટે 2 અથવા 2 થી વધારે ખેડૂતો સાથે મળીને એક પ્રકારનું જૂથ બનાવી શકો છો, જેથી કરીને તમારી જમીનમાં વધારો થઈ શકે. એટલે તમારી જમીન 12.5 વીઘા સુધી જો થઈ જતી હોય તો તમને પણ આ સબસિડી મળવા પાત્ર છે. પરંતુ આ ગ્રુપમાં એક લીડર નક્કી કરવાનો થતો હોય છે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ તેમજ જરૂરી દસ્તાવેજ જે છે ખેતીવાડી જિલ્લા અધિકારીને તમારે પહોંચાડવાની થતી હોય છે. હવે જ્યારે પણ અરજી કરો છો ત્યારે તમારે અમુક ડોક્યુમેન્ટ જે છે સાથે ખાસ રાખવાના છે, નકર તમારી અરજી મંજૂર નહીં થાય. એટલે અરજી કર્યા બાદ અરજીનું જે ફોર્મ આવે છે એ તમારે પ્રિન્ટ આઉટ કરી લેવાનું છે, એની નકલમાં તમારે સાઇન કરી લેવાની છે. અને આ અરજી સાથે તમારે સ્ક્રીનમાં દર્શાવ્યા પ્રમાણે જોઈ શકો છો અરજીની સહી વાળી પ્રિન્ટ, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક તમારે દેવાનું છે, 7/12/8ની નકલ આપવાની છે. જો તમે ગ્રુપમાં અરજી કરેલી હોય તો બધા જ ખેડૂતોની તમારે 7/12/8ની નકલ આપવાનું છે. બેંકની પાસબુકની નકલ અથવા તો કોરો ચેક જે રદ કરેલો છે એની નકલ તમે આપી શકો છો. આધાર કાર્ડની નકલ, કબૂલાતનામું અને 100 ઘોષણાપત્રક સાથે તમારે ડીમાર્કેશન નકશો જે છે આપવાનો છે. એટલા ડોક્યુમેન્ટ તમે તમારા વકીલ પાસે તમે આસાનીથી કઢવી શકો છો, એ તમારે સાથે જ રાખવાના છે. હવે મિત્રો, આ અરજી માટે તમારે ફોર્મ ક્યાંથી અને કઈ રીતે ભરવું અને કયા સમયે તમારે ભરવાનું છે, ખાસ કરીને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલું નવું પોર્ટલ જે છે આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર તમારે સૌથી પહેલા આધાર વેરિફિકેશન કરવાનું છે, જે ઓટીપી દ્વારા થતું હોય છે. ત્યારબાદ તમારે જરૂરી ડેટા જે છે દાખલ કરી દેવાનો છે અને ત્યારબાદ તમારે યોજનાઓમાં, ખેતીવાડીની યોજનાઓમાં તમારે તાર ફેન્સિંગ યોજના 2026 છે ત્યાં ઉપર ક્લિક કરી અથવા તો બાજુમાં જે છે એપ્લાય કરી દેવાનું રહેતું હોય છે, જે તમે જાતે જ કરી શકો છો અથવા તો કોઈ પણ તમારા ગામનો જે વીસી છે એની પાસે કરાવી શકો છો, અથવા તો ઓનલાઈનનું જે કોઈ પણ કરતા હોય છે તે પણ તમને ફોર્મ ભરી દેશે. પરંતુ તમે જાતે જ આ પ્રક્રિયા કરી શકો છો. તો મિત્રો, તમારે 27/3/2026 થી 26/4/2026 સુધીમાં કરવાનું છે, જે 1 મહિનાનો સમયગાળો છે. તો આ 1 મહિનાની અંદર તમે ગમે ત્યારે કરી શકો છો. કોઈ વહેલા ત્યાં પહેલાના ધોરણે સુવિધા એવી નથી, પરંતુ આમાં ડ્રો સુવિધા રાખેલ છે. એટલે આ મહિનાદીમાં અંદર તમે કોઈ પણ સમયે કરી શકો છો. તો તમારું જો ડ્રોમાં નામ આવશે તો તમને જાણ કરવામાં આવશે, તમે સબસિડીને પાત્ર છો એવું તમને જણાવવામાં આવશે. કોઈ ખેડૂત એમનેમ વાડ બનાવવાનું ચાલુ ના કરી દેતા, કોઈ પૈસા નહીં આપે. ડ્રોમાં નામ આવે પછી જ તમારે વાડ બનાવવાની છે ને ત્યારબાદ જ આ બધી પ્રોસેસ કરવાની છે. તમે સ્ક્રીનમાં દર્શાવ્યા પ્રમાણે જોઈ શકો છો, વાડ તમારે આ પ્રકારનું ફેન્સિંગ કરવાનું છે. થોડું ઘણું માગા પાછું પણ ચાલતું હોય છે. ખાસ કરીને નીચેથી જાળી રાખવાની છે, જેથી કરીને નીચેથી કોઈ પશુ ગળકી ના શકે. પરંતુ વાડ બનાવવાની અમુક તમારે ગાઈડલાઈન હોય છે, એ મુજબ જ તમારે બધું મટીરિયલ લેવાનું થતું હોય છે ને વાડનું કામકાજ કરવાનું થતું હોય છે. ખાસ કરીને થાંભલા જે છે નીચે ખાડા કરીને જ ઊભા કરવાના છે. સિમેન્ટ કોન્ક્રીટ વાળા થાંભલા ઊભા કરવાના રહેશે, જે ઓછામાં ઓછા 2.5 મીટરના હોવા જોઈએ, અથવા તો ISI ના માર્કા વાળા લોખંડ કે ગેલ્વેનાઇઝના થાંભલા રાખવાના છે.
બે થાંભલા વચ્ચે વધુમાં વધુ 3 મીટર સુધીનું જ અંતર રાખવાનું છે, એટલે કે 3 મીટરથી વધારે અંતર નથી રાખવાનું, ઓછું રાખી શકો છો, પરંતુ આમાં તમારે 25% છૂટછાટ રહેતી હોય છે, થોડા ઘણું આગું પાછું કરી શકો છો. દર 15 મીટરના ગાળે બે બાજુમાં સહાયક થાંભલા મૂકવાના છે, એમાં પણ મિત્રો તમારે આ અંતરમાં પણ તમે થોડું 25% જેટલું આગા પાછું કરી શકો છો. હવે માનો કે આપણી સબસિડી મંજૂર થઈ ગઈ છે, તો આપણે કેટલા દિવસમાં પ્રક્રિયા પૂરી કરવી, કેટલા ડોક્યુમેન્ટ જે છે ક્યાં સમય આપવો અને આપણા ખાતામાં કેટલી સબસિડી આવશે. તો મિત્રો જ્યારે સબસિડી મંજૂર થાય ત્યારબાદ 120 દિવસમાં આ ફેન્સિંગ બાંધવાની પ્રક્રિયા પૂરી કરવાની થતી હોય છે. અને આ ફેન્સિંગ બાંધવામાં જે પણ ખર્ચ થયો છે, ખાસ કરીને જે આપણે તાર વાયર હોય છે, કાંટાળા તારના વાયર હોય છે, થાંભલા પોલ, આ બધો જ ખર્ચો હોય છે, એના બધા જ પાક્કા બિલ જીએસટી વાળા તમારે રજૂ કરવાના છે. બધા જ બિલ તમારે ફરજિયાત જોશે અને આ બધા જ બિલ તમારે એકઠા કરી અને ત્યારબાદ જે જિલ્લાના ખેતીવાડી અધિકારી છે એને સોંપવાના છે અને જરૂરી દસ્તાવેજ જે તમને જણાવે એ પણ સાથે તમારે રાખવાના છે, એ તમને પાછળથી જણાવવામાં આવશે. તો આ જે સબસિડીની રકમ છે એ તમારે મિત્રો જે પણ ખર્ચ થયો છે એમના 50% અથવા તો રનિંગ પર મીટરે 200 રૂપિયા ચૂકવવામાં આવતા હોય છે. આ બંનેમાંથી જે ઓછું હશે એ આપણા ખાતામાં જમા થશે, એટલે એટલી જ સબસિડી આવશે. માનો કે જો તમે 2 લાખનો ખર્ચો કર્યો છે તો એનું 50% એટલે કે 1 લાખ અને મીટર દીઠ 200 રૂપિયાનો ખર્ચો ગણતા જો 40,000 થતું હશે તો તમને 40,000 સબસિડી મળવા પાત્ર છે, જે સીધી જ આપણા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જતી હોય છે. આ સબસિડી માટે કોઈ એ નિયમ નથી કે આટલા દિવસમાં આપણા ખાતામાં પૈસા જમા થઈ જાય, પરંતુ સામાન્ય રીતે હવે પ્રક્રિયા ખૂબ જ ઝડપી થઈ ગઈ છે, એટલે 1 મહિનાથી 2 મહિનો એટલે કે 30 થી 60 દિવસમાં વધીને પૈસા આપણા ખાતામાં આવી જતા હોય. ખાસ મિત્રો કોઈ એવો નિયમ નથી, આ હું તમને કહું છું કે જે પણ ખેડૂત મિત્રોને જમા થઈ છે એ મુજબ કહું છું. એટલે જે પણ ખેડૂત મિત્રોને તાર ફેન્સિંગ યોજના અંતર્ગત લાભ લેવો છે, સબસિડી મેળવવી છે, તે ખાસ વિડીયો ન સમજાય તો રિવર્સ કરીને જોવે, અને જેમને આ વચારે સ્ક્રીનશોટ મેં બતાવ્યા એમની PDF ફાઇલ જોતી હોય તો પણ મિત્રો વોટ્સએપ ઉપર મને મેસેજ કરજો, હું તમને સેન્ડ કરી દઈશ, જેથી કરીને તમને સરળતા રહે. અને આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા જ વિડીયો આપણે મૂકતા હોય છે. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરજો, બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયો પહોંચાડજો, જેથી કરીને તેમને પણ પૂરી માહિતી મળી શકે. તો ફરી જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. આભાર.